અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH વાત કરવી છે, હવે થશે હિસાબ. પહલગામ આતંકી હુમલાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. લશ્કરે તૈયબાએ નવા આતંકી મોડ્યુલથી હુમલો કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાશ્મીરમાં ઘણા સમયથી પાકિસ્તાની આતંકીઓનું મોડ્યુલ એક્ટિવ હતું. આતંકીઓના નવા મોડ્યુલે અગાઉ પણ કાશ્મીરમાં અનેક હુમલા કર્યા. સોનમર્ગ, ગાંદરબલ સહિતના હુમલામાં પણ નવા આતંકી મોડ્યુલનો હાથ છે. લશ્કરનો વડો હાફિઝ સઈદ અને સૈફુલ્લાહ હેન્ડલ કરે છે નવો આતંકી મોડ્યુલ. આતંકીઓને પાકિસ્તાની સેના અને ISIનું પીઠબળ હોવાની વિગતો અત્યારે સામે આવી છે. તો આ પહેલો હુમલો નથી, આ પહેલા નવા મોડ્યુલના આધારે અનેક હુમલા કરવામાં આવ્યા છે. અને આ સૌથી મોટો જે ખુલાસો થયો છે તેમાં એ વિગતો સામે આવી છે કે જે આતંકીઓ છે તેમને પાકિસ્તાની સેના અને ISIનું પીઠબળ હોવાની વિગતો અહીંયા સામે આવી છે. અને સૌથી ચોંકાવનારી વિગત એ કહી શકાય કે કાશ્મીરમાં આ જે નવો આતંકી મોડ્યુલ છે ઘણા સમયથી એક્ટિવ હતું, આ પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યું હતું અને તે બાદ આટલો મોટો હુમલો કરવામાં આવ્યો છે. લશ્કરે તૈયબાએ નવા આતંકી મોડ્યુલથી હુમલો કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાશ્મીરમાં ઘણા સમયથી પાકિસ્તાની આતંકીઓનું મોડ્યુલ એક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આતંકીઓના નવા મોડ્યુલે અગાઉ પણ કાશ્મીરમાં અનેક હુમલા કર્યા છે અને જે વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા છે તેમાં સોનમર્ગ, ગાંદરબલ સહિતના હુમલામાં નવા આતંકી મોડ્યુલનો હાથ છે. તો લશ્કરનું નવો આતંકી મોડ્યુલ જેના વિશે સંપૂર્ણ વિગતો તમારા સુધી પહોંચવી જરૂરી બની જાય છે. આપને જણાવી દઈએ કે કેવી રીતે આખું જે ઓપરેશન છે આ હુમલાનું એ પાર પાડવામાં આવતું. પહલગામ હુમલામાં આતંકીઓના નવા મોડ્યુલનો પર્દાફાશ થયો છે અને આ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે ઘણા સમયથી કાશ્મીરમાં નવું મોડ્યુલ એક્ટિવ હતું અને આવા અનેક જે હુમલાઓ છે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. કયા વિસ્તારો હતા? તો સોનમર્ગ, ગાંદરબલ જેવા જે સહિતના વિસ્તારો છે હુમલા માટે જવાબદાર છે. આ વિસ્તારોમાં નવો આતંકી મોડ્યુલ તૈયાર થઈ રહ્યું હતું. ઓક્ટોબરમાં બુટા પથરીમાં હુમલો થયો જેમાં 2 જવાનો સહિત 4 લોકોના મોત થઈ ગયા. કોઈ પહેલો હુમલો જમ્મુ કાશ્મીરમાં નથી થયો, આ પહેલા પણ હુમલા થયા છે. વાત હવે સોનમર્ગની કરી લઈએ તો સોનમર્ગમાં મોટો આતંકી હુમલો થયો કે જેમાં 6 મજૂરોના મોત થઈ ગયા હતા. એટલે સોનમર્ગ સિવાયના જે આસપાસના વિસ્તાર છે ત્યાં આતંકી મોડ્યુલ ચાલતું હતું. સોનમર્ગ હુમલા બાદ આતંકી જુનેદ ભટ્ટને ઠાર કરાયો હતો. સેના દ્વારા કાર્યવાહી કરાઈ હતી. કુલગામનો જુનેદ ભટ્ટ હતો લશ્કરનો A+ કેટેગરીનો આતંકી જે આ નવા મોડ્યુલમાં સામેલ હતો, પરંતુ એને ઠાર કરવામાં આવ્યો હતો જ્યારે સોનમર્ગમાં આ પ્રકારનો હુમલો થયો હતો. કેટલું ખતરનાક આતંકી મોડ્યુલ આજે નવું છે, ખૂબ જ ખતરનાક છે આ નવો આતંકી લશ્કરનું મોડ્યુલ કે જેને અનેક હુમલા કર્યા છે જેમાં નિર્દોષ લોકોનો જીવ ગયો છે. મોડ્યુલમાં સામેલ આતંકીઓ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે. આ જે હુમલો કરવામાં આવ્યો હમણાં તાજેતરમાં તેમાં કેમેરા, જે હેલ્મેટ હતું એમાં કેમેરા હતા. ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓને કડક તાલીમ આપવામાં આવે છે. આતંકી મોડ્યુલ વિશે અમે આપને જણાવી રહ્યા છે. મોટા હુમલા બાદ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે આતંકીઓ, એટલે હુમલા બાદ તેઓને ક્યાં છુપાવવાનું છે આખી જે રણનીતિ છે તેઓ આ નવા આતંકી મોડ્યુલથી એક્ટિવ કરે છે. આસપાસના જંગલોમાં છુપાયેલા રહે છે આતંકવાદીઓ. જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો તેમાં પણ એ જ વસ્તુ થઈ કે તેઓ ગાઢ જંગલમાં આતંકવાદીઓ છુપાઈ ગયા. પાક હેન્ડલરનો આદેશ મળ્યા બાદ આતંકીઓ ફરી હુમલો કરે છે. આખું જે આતંકીનું નવું મોડ્યુલ છે તે કેવી રીતે ચાલે છે, કેટલું ખતરનાક છે એ જણાવી રહ્યા છે. મોડ્યુલમાં મોટા ભાગના વિદેશી આતંકવાદીઓ છે. જી હા, વિદેશી આતંકવાદીનો ઉપયોગ થઈ રહ્યો છે આ મોડ્યુલમાં. કેટલાક કાશ્મીરી યુવાનો પણ આ મોડ્યુલમાં સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે રીતે આ પહેલા મેં આપને જણાવ્યું કે આ મોડ્યુલ જે નવું છે તે ઘણા સમયથી એક્ટિવ હતું. લશ્કરનો વડો હાફિઝ સઈદ અને સૈફુલ્લાહ હેન્ડલ કરે છે આખું આ નવું મોડ્યુલ કે જેમાં વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. હુમલો કર્યા બાદની રણનીતિ નક્કી થાય છે. હાશિમ મુસા, તહલા સહિત 4-5 આતંકીઓની શોધખોળ,
ચાલી રહી છે. આતંકીઓ છે કે જેમની શોધખોળ ચાલી રહી છે, પરંતુ આતંકીઓ હુમલા કર્યા બાદ ગાઢ જંગલમાં છુપાઈ ગયા હતા અને તે બાદ સેના દ્વારા પણ એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને હજુ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ જે આતંકવાદી છે તેમને શોધવા માટેના તમામ પ્રયત્નો હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.